તો ભાજપે 195 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। તેમાં ગુજરાતમાં પણ 15 છે। હવે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ। અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। લોકસભાના ઇલેક્શનમાં 400 થી વધુ બેઠકો જીતીશું તેવું દિનેશ મકવાણાએ વિશ્વાસ વ્યક્ત કર્યો। મારા પર વિશ્વાસ મૂકવા બદલ પીએમ મોદીનો આભાર તેવું પણ જણાવ્યું। દિનેશભાઈ મકવાણા છે, જેમનું જે છે નામ જાહેર થયું છે, તેમની સાથે વાત કરીશું। આપના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે। રાજ્યમાં 15 નામ ડિક્લેર થયા છે, આપનું નામ પણ ડિક્લેર થયું, શું કહેશો? સૌથી પહેલાં તો તમારા માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ અને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબનો, ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ બધાનો, ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમદાવાદ પશ્ચિમમાં એક સામાન્ય કાર્યકર્તા તરીકે 87થી લઈને આજ સુધી વિવિધ પદો ઉપર હું રહ્યો છું। આજે કામ કરતાં પાર્ટીએ અમદાવાદ પશ્ચિમને લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે મોટી જવાબદારી આપી છે, તો મારા જેવા સામાન્ય કાર્યકર્તાઓ, ગુજરાતના કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અવિરત કામ કરો, નિષ્ઠાપૂર્વક કામ કરો તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક કદર કરતી હોય છે। પાર્ટીએ આપના નામ પર પસંદગી ઉતારી છે। આપ અહીંયા બહુ સારી રીતે અમદાવાદથી વાકેફ છો, પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છો। ખાસ કયા મુદ્દાઓ રહેશે, કયા કામો રહેશે કે જે હવે સાંસદ તરીકે આપણે નિભાવવાના છે? વિકાસની વાત કરીએ કે મુદ્દાઓની વાત કરીએ તો કર્ણાવતી મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે સેન્ટ્રલની અંદર 2014થી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસની અવિરત ગાથાઓ આપણે જોઈ રહ્યા છે। મને લાગે છે કે લગભગ બધા વિકાસના કામો, બધા મુદ્દાઓ આવરી લીધા છે। આજે રાષ્ટ્રીય લેવલના મુદ્દાની વાત કરીએ તો રામ મંદિરની વાત હોય, 370ની કલમ હોય, બધા રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ પણ પરિપૂર્ણ કર્યા છે। બાકી જે બી નરેન્દ્રભાઈની સાથે કામ કરવામાં જે બી કોઈ વિષયો આવશે એને સાથે મળીને અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। આ તબક્કે હું મારા જીવનને એટલું ધન્ય ગણું છું કે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર મને કામ કરવાનો મોકો મળ્યો। કિરીટભાઈ જે છે આ સીટ ઉપર દાવેદારી કરી રહ્યા હતા, હવે આપનું નામ છે, હવે આપને પણ આ જે સીટ છે તે આપને આપવામાં આવી છે, શું? ડૉક્ટર કિરીટભાઈ સોલંકી અમારા આદરણીય નેતા 3 ટર્મના સાંસદ તરીકે અહીં રહ્યા। ભારતીય જનતા પાર્ટીમાં પદ મળવું એ વ્યવસ્થાનો ભાગ હોય છે। 3 ટર્મ પાર્ટીએ એમને તક આપી, એ તક આજે મને મળી છે। 5 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી બીજા કોઈને સામાન્ય કાર્યકર્તાને તક આપે છે। વ્યવસ્થાના ભાગરૂપે તક મળતી હોય છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી લડતો હોય છે, બૂથની અંદર ભાજપને જીતાડે અને એ રીતે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો બનતી હોય છે। છેલ્લો સવાલ છે, આપણે 370નો ટાર્ગેટ છે, આપ શું માનો છો? 370નો કામ મેં જેમ અગાઉ મારી વાતમાં કહ્યું કે નરેન્દ્રભાઈએ વિકાસના કોઈ કામની અંદર કમી છોડી નથી। 2010ની અંદર 70 વર્ષમાં જે કામો નહીં થયા નરેન્દ્રભાઈ 10 વર્ષની અંદર પૂરા કર્યા છે। હું એવું માનું છું કે એ બધા કામો, એ બધા વિકાસના કામો, એ રાષ્ટ્રીય મુદ્દાઓ આજે વિશ્વની અંદર ભારત દેશનું માન સન્માન કેટલું વધ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નહીં પરંતુ આ દેશની 140 કરોડની જનતા જાણે છે। મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની 370 સીટ અને એનડીએની 400 સીટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના અથાગ પ્રયત્નથી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી મળવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમામ સમર્થકો છે, દિનેશભાઈ મકવાણા છે, તેમનામાં જે છે આ નામ જાહેર થતાં જે છે ખુશીની લાગણી જોવા મળી રહી છે। મહત્વનું છે કે અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર તેઓ રહી ચૂક્યા છે, અમદાવાદના ભૂગોળ અને અહીંની પરિસ્થિતિથી તેઓ વાકેફ છે, ત્યારે જ્યારે આજે તેમનું નામ ડિક્લેર થયું છે ત્યારે તેમના સમર્થકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।